જામનગરમાં ફાયર સેફટી એનઓસી શાળાઓમાં અનઅધિકૃત ડોમ અને સ્કૂલ વાહન સેફટી અંગેની રજૂઆતને આવેદનપત્ર આપવામાં આવ્યું. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી અને ચીફ ફાયર ઓફિસરને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રશ્ન છે ફાયર ઓફિસ દ્વારા સાહેબ અત્યારે જે પણ શાળા કોલેજોમાં ફાયરનું એનઓસી ના હોય કે એનું રિન્યુઅલ ના થાય એના ઉપર સાહેબ કડકમાં કડક પગલાં થાય જે આપણે શરૂ કરી દીધા છે. એના ઉપરાંત પણ જેને એનઓસી ના લેવાનું આવતું હોય એમાં ફાયરના સાધનની સુવિધા જો ચાલુ ના હોય કે અપૂરતી હોય તો પણ સીલ કરવામાં આવશે. કારણ કે શું છે કે અમુક માપદંડ છે એના મુજબ સરકારી એનઓસી લેવાનું હોય પણ ના લેવાનું હોતું હોય એ પણ ભવનોમાં તેમાં આગ લાગતી હોય છે ને એમાં પણ આ થતું હોય છે. એટલે એને બેઝિક જેમ કે સ્કૂલ છે 9 મીટરથી નીચે છે કે એમાં એને સેલ્ફ ડિક્લેરેશન કરવામાં આવે છે. સેલ્ફ ડિક્લેરેશન કરેલું પણ એને સિસ્ટમ ના હોય કે સિસ્ટમ ચાલુ ના હોય એના ઉપર પણ અમે લોકો ચેક કરીને સાહેબ એનાથી બીજી આગળ વાત કરું. તમારી જે પ્રક્રિયા ચાલુ છે બરાબર છે. અત્યારે આપણે પણ જોયું ઘણી જગ્યાએ તમારી ટીમ પહોંચી છે, ઘણી શાળાઓ સીલ પણ થઈ. પણ સાહેબ હવેની એક બીજી સમસ્યા શાળાના ભાગની છે એ પણ તમારી પાસે લઈને આવ્યો છે કે જે નવી પ્રક્રિયા રિન્યુઅલની પ્રક્રિયા છે. અત્યાર સુધી સાહેબ ફાયર ઓફિસ રિન્યુઅલની પ્રક્રિયા કરતી. ફાયર ઓફિસ છે સાહેબ સરકારી કચેરી છે. અમને જાણવા મળ્યું ત્યાં સુધી સાહેબ હવે નવા એફએસઓ એફએસઓ જે છે એ આખી પ્રક્રિયામાં રિન્યુઅલની પ્રક્રિયા કરશે. હવે આવા સાહેબ જામનગરની અંદર 3 કે 4 એફએસઓ, આખા ગુજરાતમાં અંદાજે 250 થી 300 એફએસઓ. હવે સાહેબ કાં તો પેલા ભ્રષ્ટાચાર થતો હતો અને કાં હવે ભ્રષ્ટાચાર કરવો છે. મોનોપોલીની હિસાબે સાહેબ અત્યારે લોકો મન ફાવે એવા ભાવ રિન્યુઅલ માલીએ છે. અલ્ટિમેટલી એવું થાય છે કે સાહેબ શાળા કોલેજોને રિન્યુ તો કરાવી છે પણ રિન્યુ કરી નથી શકતા. તો સાહેબ હવે આપણે એક એવો પ્રયત્ન કરી શકીએ સાહેબ કે એક તો તમારા લેવલે સાહેબ અમારી તમારા પાસે એવી માંગણી છે કે આ તો સાહેબ સરકારી પ્રક્રિયા છે. અમે આપની પાસે 3 માંગણીઓ લઈને આવ્યા છીએ. પહેલી માંગણી સાહેબ આપની છે કે સાહેબ એક તો અમારી આ રજૂઆત સરકારમાં પહોંચાડો કે જે ભલે એને પ્રાઇવેટ ખાનગીકરણ આખા દેશમાં કરે છે અત્યારે અહીંયા કરે અમને વાંધો નથી પણ સરકારી કચેરીમાં જેમ ચાલુ હતું એમ એ પણ ચાલુ રહેવું જોઈએ. બીજું સાહેબ અહીંયા એક એવી વ્યવસ્થા રાખો, કોઈ એક વ્યક્તિને અધિકારીને નિમો કે જે કોઈ શાળાને કે કોલેજોને ખબર નથી કે એનઓસી કેમ રિન્યુઅલની પ્રોસેસમાં જવું, શું પ્રક્રિયા કરવી, એના માટેની એક માહિતી માટેનું અને મેઇન ટાઈમ જેને કોઈને અસુવિધા હોય કે સમજણ ના પડતી તો અમારા ગાઈડ કરવા માટે અમારા સાહેબ બસ આ 2 વસ્તુ થઈ જાય ને એક ગાઈડ કરવા માટે સાહેબ અહીંયા આખી પ્રક્રિયા નવી સાહેબ કોઈ નથી સમજી શકતું. તો એક સાહેબ કોઈ અધિકારીને પ્લીઝ અહીંયા નિમી દો અને એના નામ નંબર સાથેનો લેટર અને પ્રક્રિયા સાથેનો લેટર શાળા કોલેજોને મળી જાય. બીજાને સાહેબ તમારે દેવો હોય તો ઠીક છે પણ અત્યારે અમે વિદ્યાર્થીની વાત લઈને આવ્યા છીએ. સ્ટુડન્ટ પૂરતી સાહેબ આટલી આપની પાસે રિક્વેસ્ટ છે. બધા અધિકારી ફીલ્ડ ઉપર જ છે, એ લોકો પોઝિટિવ લોકો સમજાવે છે. પાછું એમને પ્રોએક્ટિવલી સમજાવવાનું કહી દઈશ કે આ કયા વેબસાઇટ ઉપર જવું, કઈ રીતે પ્રક્રિયા કરવી એ જાણ કરવાનું. અને સાહેબ બને તો આપ અમારી વાત સરકારમાં પહોંચાડો. ખરેખર આ તો સાહેબ ગંભીર વાત કહેવાય. ખાનગી સંસ્થાના લોકો એક સાથે એવું છે કે બહુ બધી એનઓસી એક થઈ ગઈ ને તો માણસ લોકો જે એફએસઓ બનાવી અને એ લોકોને